शिवाजी ने नींद रो नावे हटा दीजा भाई આજુબાજુમાં હવારે વાવળ પૂછજો કડી સાંભળજો આલડા ફ્રાન્સ ભાષામાં છે ઇંગ્લિશમાં છે ચાઇનીઝમાં છે ઉર્દુમાં છે બધાયમાં છે આપણામાં છે એવું નથી પણ વર્લ્ડ આખાના આલડા તપાવવાની છૂટ છે માએ આલડામાં દીકરાઓને એવું કીધું બધાય આલડામાં બીજાને બધાય આલડામાં શું કીધું મોટો થઈને કેમ શરીરને હાચવવું હૃષ્ટપુષ્ટ કેમ રહેવું કેમ પૈસો કમાવો કેમ કોકની ઉપર કેમ રોપ જમાવવો આ બધું શીખાડ્યું કેમ રૂડું લાગવું બધું શીખાડ્યું પણ એક જ ભારતની જનતાએ એમ કીધું કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે મરવાની વાત કરી હોય કોઈ દી બને આજ પણ કોઈ બેનનો એકલો એક દીકરો 6 મહિનાનો ઘોડિયામાં હૂતો હોય અને આપણે જઈને કીધું હોય બેન તમારો દીકરો બહુ સરસ છે એના મોઢા ઉપર બંદૂક ફૂટે તો ચા તો નો ખાય પગર ખાઈ પીડારી આપણે મારા એકને એક દીકરાને બંદૂક ફોડવાનું કહો છો પણ આ દેશની જનતાએ કીધું સાંભળજો આ કડીઓ શું કહે છે હવે આજ માતા લેતી એ જે ઝૂમિયું રે શિવા હવે જીલ જે બેવડ ગાલ શિવા બેટા જીલ જે બેવડ ગાલ હવે સાંભળજો તેદી તારા મોઢડા માથે અન ધુઆધાર તોપ મંડાશે તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે ભારતની જનતા જ કહી શકે આજ પણ જે સંસ્કારી બાપની દીકરી હોય ને 18-20 વર્ષ તાકાત નથી બજારમાં વહી જતી હોય કોઈને આંખમાં આંખ નાખીને વાત કરી શકે એવી કોઈ દીકરી હોય ને એના લગ્ન થાય માંડવામાં આવે અને હસ્તમેળાપ થાય ને જ્યારે વરરાજાની હારે હાથનો સ્પર્શ થાય ને આખું શરીર ધ્રુજતું હોય જોઈજો મૂર્તિ દીકરીનું ધ્રુજે શું કામે ખાનદાન બાપની દીકરી હોય ને શરીર ધ્રુજવાનું કારણ એક જ છે દીકરી એટલું જ વિચારે આજ દી સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો એની ચારિત્ર ધ્રુજાવે છે એની ખાનદાની ધ્રુજાવે છે ભલા માણસ એની પવિત્રતા ધ્રુજાવે છે હા બાકી તો
વધારે થાય તો માફ કરજો. હાથની આટીઓ નાખીને હાલ્યા જતા એને કોક પૂછે એ કોણ તો એ તો મારું બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને હવે ક્યાં વાત ઈ પાછા માઇક ઉપર આવીને ભાષણ કરતી હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરે તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે તમારે નથી કરવો ઉદ્ધાર. ભલે વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મન હર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર. એની મુખે નર નીપજે હું તો વંકડ મૂછાવીર. હારી ધરતી વગર હારા છોડવા ન થાય. કળજગને જોરે કરીને કોકની છોડમાંય કેળા થાય. એમાં મીઠપ ન મણાય સાચું હોરસિયો ભણે. સોમાહાનો હારો વરસાદ થાય છાજા ઉપર છોડવા થાય. વંડી ઉપર ગામડામાં એમાં લોથા ન આવે. એના માટે હારી ધરતી જોઈ. ધરાવીણ ધાનનો નીપજે. કુળવીણ માળું ન હોય. વટાગર જેહળ જખરો ને ગાંગો જન્મી. જેની માં ઓથલ પદમણી હોય. એ માં ઈ તમે જન્મ દેવા વાળી જનેતા કયો કે બ્રહ્માંડ ભાંડોદરી ખોડિયાર કયો મોગલ કયો મોમાઈ કયો ઈ માં એક છે. એવી એક માની વાત. 23 રાણીઓના લગ્ન કર્યા સંતાન થતું નથી. જુનાણાના રાને અને કહેવાય છે કોકે કીધું કે થોડાક દૂર લગ્ન કરો. પુરુષના ભાગ આડું પરગણો અને ઠેઠ થરપારકરમાંથી પરમાર રાણીને પરણી લઈ આવ્યા. સોમંતે પરમાર નામના રાણીને પરણી લઈ આવ્યા. રાડિયાસ અને આવ્યા. એમ થયું કે માતાજી કદાચ કૃપા કરે. આ 24માં રાણી આવ્યા છે. માની કેવી તાકાત હોય જગદંબાની. અને કહેવાય છે દિવસો પછી દિવસો અને મહિના જવા મંડાણા. એક દિવસ વાલબાઈ વડારણ નામની દાસી, બહુ ડાઈ દાસી, ઈરોડા ખબર દેવા માટે આવી. બધાય હો જુનાણાના રાને, બધાય હો જુનાણાના ધડીને, બધાય ખૂબ ખૂબ બધાય. કેમ તો કે 24માં તમારા રાણી સોમલદેવ પરમારને હારા દિવસો છે. જુનાગઢની ધરતીને વારસદાર મળશે. હે કે જુનાણાની ધરતીને વારસદાર મળશે, દીકરો મળશે. તેથી મિત્રો કહેવાય છે રાજાઓ એવા પવિત્ર હતા. 18 વર્ણને એક હરખા રાખતા. જુનાણાની ધરતીના 999 પાદરમાં તેથી અબીન ગલાલ ઉડાડ્યા અને હાકરું વેચાણી હતી. આહા સોમલદેવ પરમારને હારા દિવસો છે. હમણાં જુનાણાને વારસદાર મળશે. 23 રાણીઓને સંતાન નહોતું. જુનાણો છે એનો વંશ દીવડો હવે આવવાનો છે. એના હરખમાં હાકરું વેચાણી આનંદ કિલોળ થઈ ગયો. પણ આ ખબર ઓલા 23 રાણીઓને પડી. ઈર્ષા છે ને એના જેવું કોઈ દુનિયામાં ખરાબ નથી. ઈર્ષા જેવું કાંઈ છે જ નહીં. આપણને દુનિયા ઘણા માણસ દુઃખી કેમ હોય ખબર? પોતાને ઘટતું હોય એમ તો બહુ ઓછા દુઃખી હોય, પણ બીજાને વધારે છે એ દુઃખમાં વધારે પીડાતા હોય ઘણા. મને મળ્યું નહીં એના દુઃખ કરતા આને મળ્યું હું કામ. આપણે અહીંયા ધના બાપાના સાનિધ્યમાં આનંદ કર્યો. બધાય પ્રોગ્રામ સાંભળવાય જેટલા આજુબાજુથી બીજેથી આવ્યા હોય. સોજીત્રા પરિવાર એક નહીં બધાય. એને કાલે જઈને નક્કી કરવું હોય કે આપણને માતાજીના, ખોડિયારના, બ્રહ્માણી માના, વાસકી દાદાના, તલસણિયા દાદાના, મોમાઈ માના આશીર્વાદ મળ્યા, ધના બાપાના મળ્યા તો એનું એક ટેસ્ટિંગ આપો. ઘેરે જઈને બાજુવાળો નવી ગાડી છોડાવે અને આપણને મોજના તોરા છૂટે. માન બાપાના થાપા પડી ગયા આપણા ઉપર. એની કૃપા વેરવી લ્યો. આટલી જ વાત છે. એમાં બેનું આવે ને ભાઈઓ આવે ને બધા આવે. કોકને કાંઈ સારું થાય ને આપણને મોજ આવે તો માનું ભગવાન આપણી આજુબાજુમાં છે. માતાજીના આપણા ઉપર બધાય હાથ છે. પણ બાજુવાળો ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે. અમે હરેક એકચુઅલી રહેવા આવ્યા. અમારે ટાયર નથી બદલતું મોટરસાઇકલનું. આને નવી ગાડી કેમ આવી? માનું ખાતક પેટીના પાપ હજી પડ્યા છે. નકર હાવ આમ ન હોય. કોકનું જોવામાં વધારે માણસ દુઃખી હોય. ભરતું હરિશતકમાં લખ્યું છે કે 4 પ્રકારના માણસ હોય. પહેલો માણસ એવો હોય એને મહાન કહેવાય, ઉત્તમ માણસ. ઉત્તમ કયો ખબર? પોતે